ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મોબાઈલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ. નવજાત શિશુઓની સારવાર બનશે સુદ્રઢ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જનસુખાકારીમાં અભિવૃદ્ધિ કરતા 2 મહત્વપૂર્ણ આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને ઘર આંગણે શ્રેષ્ઠ અને સમયસર તબીબી સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી અત્યાધુનિક મોબાઈલ બ્લડ કલેક્શન વાન અને ગંભીર રીતે બીમાર નવજાત શિશુઓ માટે નિયોનેટલ વેન્ટિલેટરની સેવા પ્રજાર્પણ કરવામાં આવી છે. રક્તદાન કરો, જીવન બચાવોના સૂત્રને સાર્થક કરવા અને રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે આ જનહિતલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની સાંસદ નિધિની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી આ મોબાઈલ બ્લડ કલેક્શન વાન આધુનિક તબીબી ઉપકરણોથી સુસજ્જ છે. આ વિશેષ વાનના માધ્યમથી શહેરના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં જઈને રક્તદાન શિબિરોનું સરળતાથી આયોજન કરી શકાશે, જેના પરિણામે રક્ત એકત્રીકરણની પ્રક્રિયાને વેગ મળશે અને આકસ્મિક સંજોગોમાં લોહીની અછત નિવારી શકાશે. તદુપરાંત હોસ્પિટલને અર્પણ કરાયેલું નિયોનેટલ વેન્ટિલેટર નાજુક હાલત ધરાવતા નવજાત શિશુઓને તાત્કાલિક અને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. રાજ્યમાં આરોગ્ય માળખાને વધુ સુલભ અને મજબૂત બનાવવાની સરકારી નેમ આ લોકાર્પણ દ્વારા વ્યક્ત થાય છે. આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાજ્યના મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો સહિત સ્થાનિક ધારાસભ્યો, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સોલા સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ આ નવીન સુવિધાઓથી છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાની સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.